Hi, Janvi here. હાય નાઇસ ટુ મીટ યુ. Oh, thanks. તો તમે ક્યાં સુધી સ્ટડી કરેલ છે? એમાં એવું છે, મારા ભાઈ તો મને એમ કહે કે તું અભણ અંગૂઠા છાપ છો, પણ મેં MBA કર્યું છે ફ્રોમ જર્મની. આની પહેલાં ક્યાંય જોબ કરેલ છે? ના, આ મારું 321મું ઇન્ટરવ્યૂ છે. મને લાગે કોઈ કંપની મને ડિઝર્વ જ નથી કરતી. જોઈએ હવે તમારી કંપનીમાં શું થાય. આ જોબ કરવાનું કંઈ ખાસ કારણ? ખર્ચા એટલા વધી ગયા છે ને સ્કિન કેરના એના, તો ઘરવાળાઓ કે હવે અમે તને નહીં દે પૈસા, તો શું કરવું, એક છેલ્લો ઓપ્શન વધ્યો હતો. તમે આ કંપની માટે શું કરી શકો? અરે મને ઘરેથી કઈ થાકી જાય છે, કંઈક કર, તો ત્યાં એવું કંઈ નથી કરતી, તો કંપની માટે તો હું શું કરી શકું. હું પણ સેમ સવાલ પૂછવાની જ હતી કે કંપની મને શું પ્રોવાઈડ કરશે. તો આવનારા 5 વર્ષમાં તમે ખુદને ક્યાં જોવા માંગો છો? વિચાર તો નથી, પણ ઘરેથી એમ કહે છે કે આને લગ્ન કરાવી દેવા છે, તો આમાં એના સિવાય કંઈ બીજો ઓપ્શન નથી મારી પાસે. તો જોઈએ હવે કયા સિટીમાં મળે છે, સાસરે જઈશ મોસ્ટ પ્રોબેબલી. પણ આમાં એક્સપેક્ટેડ સેલેરી તો 1 લાખ રૂપિયા લખેલ. ઓછી લાગી ને તમને? ઓછી લાગી? મને લાગતું જ તું કે મારા 1 મહિનાના ટાઈમની કિંમત થોડી ને ખાલી 1 લાખ રૂપીસ હોય. તમારી રીતના વધારે દેજો ને તમ તાર, કાંઈ વાંધો નહીં. તમારી ડિટેલ્સ બધી અહીંયા રાખેલ છે, તમને ફોન કરવામાં આવશે. કોલ થોડી ને કરવાનો હોય, હું કાલથી આવી જ જઈશ. હું કાંઈ થોડી તમારા કોલનો વેઇટ કરું. શું તમે પણ હવે